હેલો મિત્રો, સૌપ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। હવે મિત્રો, યુટ્યુબ ચેનલ માટે વાયટી સ્ટુડિયો એપ્લિકેશન જે ખૂબ જ મહત્વની એપ્લિકેશન છે અને આ દરેક યુટ્યુબરના મોબાઈલમાં આ એપ્લિકેશન હોવી જ જોઈએ। હવે મિત્રો, વાયટી સ્ટુડિયો એપ્લિકેશનની મદદથી વિડીયોમાં થંબનેલ કેવી રીતે લગાવવું, ટાઇટલ, ટેગ એ ઉપરાંત ડિસ્ક્રિપ્શન કેવી રીતે લગાવવું અને વાયટી સ્ટુડિયો એપ્લિકેશનની મદદથી કોઈ પણ વિડીયોનો અથવા તો ચેનલનું એનાલિટિક કેવી રીતે જોવું, આ તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું। વિડીયો શરૂ કરતા પહેલા જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે યુટ્યુબ રિલેટેડ તમામ માહિતી આપણી ચેનલ ઉપરથી તમને મળતી રહેશે। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ અને ચાલો મોબાઈલની સ્ક્રીન પર। હવે મિત્રો, સૌપ્રથમ વાયટી સ્ટુડિયો એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતના બેઝિક ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં આપણે આપણી ચેનલનો અહીંયા વાયટી સ્ટુડિયો છે જે એપ્લિકેશન ઓપન કરેલી છે, જેમાં તમે મિત્રો અહીંયા પહેલા ઉપરની સાઈડ વ્યૂ છે, વોચ ટાઈમ છે, એ બધું જોવા મળશે। ત્યારબાદ નીચે તમે જે રેસેન્ટ વિડીયો અપલોડ કરેલા છે એ વિડીયો જોવા મળશે। આ રીતના જે પહેલું ડેશબોર્ડની ટેબ છે એમાં આટલા બધા ઓપ્શન જોવા મળશે। ત્યારબાદ બીજો ઓપ્શન છે કન્ટેન્ટ। કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જેટલા પણ વિડીયો તમારી ચેનલમાં અપલોડ કરેલા છે આ બધા વિડીયો જોવા મળશે, જેમાં ઉપરની તરફ વિડીયો છે, ત્યારબાદ શોર્ટ્સ છે, લાઈવ છે અને પ્લેલિસ્ટ। અહીંયા વિડીયો, શોર્ટ્સ, લાઈવ અને પ્લેલિસ્ટ જોવા મળશે। ત્યારબાદ મિત્રો, અહીંયા જે લોંગ વિડીયો છે એમાં સપોઝ આપણે અહીંયા કોઈ એક વિડીયો સિલેક્ટ કરીએ, સપોઝ આપણો આ વિડીયો છે કાઇનેમાસ્ટરથી વિડીયો એડિટિંગનો, જેના ઉપર મિત્રો ક્લિક કરીએ એટલે આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં અહીંયા ઉપર પેન્સિલનો આઇકોન દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ફરીથી નવો ઇન્ટરફેસ આવશે, જેમાં અહીંયા ફરીથી પેન્સિલનો આઇકોન દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમે અહીંયાથી થંબનેલ છે જે લગાવી શકશો, અથવા તો આપણે અહીંયા થંબનેલ લગાવેલું છે એટલે અહીંયા નીચે ચેન્જનો ઓપ્શન દેખાય, ત્યાં ક્લિક કરશો એટલે થંબનેલ તમે લગાવી શકશો અને ઉપરથી ડન કરી દેવાનું। ત્યારબાદ મિત્રો, હવે વિડીયોમાં ટાઇટલ લગાવવા માટે અહીંયા ટાઇટલનો ઓપ્શન છે એ તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા આપણે ટાઇટલ લગાવેલું છે। ત્યારબાદ નીચે ઓપ્શન છે ડિસ્ક્રિપ્શન। હવે તમે તમારા વિડીયોમાં ડિસ્ક્રિપ્શન લગાવવા માંગતા હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન જે દેખાય ત્યાં એરો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે નીચે જોઈ શકો છો મિત્રો, આપણે આપણા વિડીયોમાં આ રીતે ડિસ્ક્રિપ્શન ઓલરેડી લગાવેલું છે। ત્યારબાદ બેક આવશો તો અહીંયા નીચે ઓપ્શન જોવા મળશે વિઝિબિલિટી। વિઝિબિલિટી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ત્રણ ઓપ્શન જોવા મળશે, પબ્લિક, અનલિસ્ટેડ અને પ્રાઇવેટ। તો મિત્રો, અહીંયાથી તમે જે એની વિઝિબિલિટી છે એ પણ સિલેક્ટ કરી શકો। પબ્લિક રાખવા માંગતા તો પબ્લિક ઉપર ક્લિક કરી ત્યારબાદ મિત્રો બેક આવશો તો અહીંયા નીચે ઓપ્શન જોવા મળશે ઓડિયન્સ। ઓડિયન્સ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બે ઓપ્શન છે। પહેલા જો યસ ઇટ્સ મેડ ફોર કિડ્સ, તમે જો બાળકો માટે મિત્રો વિડીયો બનાવો તો પહેલું સિલેક્ટ કરવાનું રહેશે, અથવા બાળકો માટે ન હોય તો અહીંયા બીજો ઓપ્શન ઓલરેડી આપણે સિલેક્ટ કરેલો છે। ત્યારબાદ બેક આવશો તો અહીંયા નીચે ઓપ્શન જોવા મળશે એડ ટુ પ્લેલિસ્ટ। હવે તમે કોઈ પણ તમારે પ્લેલિસ્ટ હોય અને એમાં એડ કરવા માંગતા અહીંયાથી એડ કરી શકો। ત્યારબાદ મિત્રો નીચે ઓપ્શન છે અલ્ટરનેટેડ કન્ટેન્ટ, જેને મિત્રો હમણાં નવું અપડેટ આવેલું છે એ પ્રમાણે તમે અહીંયાથી જે યસ અથવા તો નો કરી શકો। ત્યારબાદ મિત્રો નીચે ઓપ્શન છે ટેગ, શોર્ટ્સ રેમિસિંગ, કેટેગરી, એના ઉપર ક્લિક કરશો તો અહીંયા પહેલાં મિત્રો ટેગનો ઓપ્શન છે, જ્યાં તમે ઓલરેડી આપણા વિડીયોમાં જોઈ શકો છો કે જે આપણે કાંઈ ટેગ લગાવેલા છે। ત્યારબાદ મિત્રો નીચે ઓપ્શન છે શોર્ટ્સ રેમિસિંગ, જે તમે અહીંયાથી જો મિત્રો અલો કરેલા છે તો તમારા વિડીયો સાથે બીજી કોઈ પણ વ્યક્તિ છે જે રિમિક્સ કરી શકશે। ત્યારબાદ મિત્રો બેક આવશો તો નીચે ઓપ્શન જોવા મળશે કેટેગરી। અહીંયાથી તમે તમારી ચેનલની જે કાંઈ કેટેગરી હોય, કોમેડી, એજ્યુકેશન, ગેમિંગ, એ રીતે કેટેગરી સિલેક્ટ કરી શકો। ત્યારબાદ બેક આવશો તો અહીંયા નીચે ઓપ્શન છે કમેન્ટ। તો મિત્રો તમે તમારી કોમેન્ટ છે જે ઓન રાખવા માગતા હોય અથવા તો વિડીયોમાં કોમેન્ટ છે જે ઓફ રાખવા માગતા હોય તો અહીંયા ત્રણ ઓપ્શન છે ઓન, ઓફ અને પોઝ। આ ત્રણેય ઓપ્શનમાંથી તમે ગમે જે રાખવા માગતા એ સિલેક્ટ કરી લેવાનું। ત્યારબાદ બેક આવશો। હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી આપણે થંબનેલ, ટેગ, ટાઇટલ એ બધું લગાવી શકીએ। ત્યારબાદ ઉપરની તરફ સેવનો ઓપ્શન દેખાય, ત્યાંથી સેવ કરી લેશો તો આ બધે થંબનેલ, ટેગ, ટાઇટલ બધું સેવ થઈ જશે। ત્યારબાદ મિત્રો બેક આવી અને ત્રીજો ઓપ્શન છે એનાલિટિક। એનાલિટિક ઉપર ક્લિક કરશું એટલે આ રીતના બેઝિક ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો આપણી ચેનલ ઉપર લાસ્ટ 28 દિવસમાં જેટલા વ્યૂ આવેલા એ વ્યૂ જોવા મળે। ત્યારબાદ અહીંયા વોચ ટાઈમ જોવા મળશે। ત્યારબાદ અહીંયા જે સબસ્ક્રાઈબર આવેલા 28 દિવસમાં એ સબસ્ક્રાઈબર જોવા મળશે। હવે નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે લાસ્ટ 28 દિવસમાં મિત્રો તમારા વિડીયોમાં જે વ્યૂ આવેલા છે એ જોવા મળશે। એના પછી નીચેની તરફ સ્ક્રોલ કરશો તો
તો રિયલ ટાઈમ એટલે 48 કલાકમાં જે કંઈ વ્યૂ આવેલી તમારા વિડીયોમાં એ ટોટલ વ્યૂ જોવા મળશે અને નીચે કયા વિડીયોમાં આવ્યા એ પણ જોવા મળશે. ત્યારબાદ મિત્રો બીજો ઓપ્શન છે કન્ટેન્ટ. ઉપરની સાઈડ કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આપણી ચેનલમાં ટોટલ મિત્રો કેટલા વ્યૂ આવ્યા અહીંયા જોવા મળશે. ત્યારબાદ જમણી બાજુ સ્ક્રોલ કરશો એટલે ટોટલ ઇમ્પ્રેશન આપણા વિડીયોની કેટલી મોકલેલી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ જમણી બાજુ ફરીથી સ્ક્રોલ કરશો એટલે અહીંયા CTR છે, એ ઉપરાંત એવરેજ વ્યૂ ડ્યુરેશન આ બધું જોવા મળશે. ત્યારબાદ નીચેની તરફ મિત્રો સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે કે તમારા વિડીયો છે જે તમારા ઓડિયન્સ છે કઈ રીતે મિત્રો મળે. તો અહીંયા જોઈ શકો છો આપણા વિડીયો સજેસ્ટ વિડીયોથી 27%, એ ઉપરાંત યુટ્યુબ સર્ચથી, બ્રાઉઝર ફીચરથી આ રીતે વિડીયો છે જે ઓડિયન્સ સુધી પહોંચે છે. ત્યારબાદ મિત્રો અહીંયા બીજા તમે જોઈ શકો છો કન્ટેન્ટ સજેસિંગ, કયા વિડીયોથી આપણા વિડીયોને મિત્રો સજેસ્ટ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જમણી બાજુ સ્ક્રોલ કરશો તો અહીંયા યુટ્યુબ સર્ચ ટર્મ છે આપણા વિડીયો માટે કયા છે એ પણ તમે અહીંયા જોઈ શકો. ત્યારબાદ અહીંયા બીજો ઓપ્શન છે ઓડિયન્સ. ઓડિયન્સ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો મિત્રો રિટર્નિંગ વ્યૂ, એટલે કે થોડાક સમય પહેલાં આપણો વિડીયો જોતા હતા, ફરીથી મિત્રો આપણા વિડીયો અત્યારે જોવા માંડ્યા એના માટે અહીંયા રિટર્નિંગ વ્યૂ છે. ત્યારબાદ મિત્રો યુનિક વ્યુઅર એટલે કે કાયમી માટે જોતા હોય એવા વ્યુઅર મિત્રો 196 છે. ત્યારબાદ નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે અહીંયા જેન્ડર છે, જિયોગ્રાફી એટલે ક્યાંથી મિત્રો કયા દેશમાંથી તમારો વિડીયો વધારે જોવાય. ત્યારબાદ નીચે સબટાઇટલ, એ ઉપરાંત વોચ ટાઈમ ફ્રોમ સબસ્ક્રાઈબર. તમે મિત્રો અહીંયા જોઈ શકો તમારા સબસ્ક્રાઈબરે કેટલા ટકા સબસ્ક્રાઈબર તમારો વિડીયો જોઈ અથવા તો સબસ્ક્રાઈબર નથી એવા કેટલા લોકો તમારો વિડીયો જોઈ છે. ત્યારબાદ નીચેની તરફ મિત્રો ઘણા ફીચર છે જે આપણા માટે વધારે કાંઈ ઉપયોગી નથી. ત્યારબાદ મિત્રો બેક આવી જશો અને અહીંયા કોમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારા વિડીયોમાં મિત્રો જે કાંઈ કોમેન્ટ આવેલી હશે એ બધી કમેન્ટ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો લાસ્ટ ફંક્શન છે અર્ન ટેબ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણે કાંઈ યુટ્યુબનો જે ક્રાઇટેરિયા છે એ બધો ક્રાઇટેરિયા જોવા મળશે. તો મિત્રો આ રીતે YT સ્ટુડિયો એપ્લિકેશન છે એમાં બધા ફીચર્સ તમે જોઈ શકો છો અને આવી સારી રીતે મિત્રો ઉપયોગ કરી ટેગ, ટાઇટલ, થંબનેલ, ડિસ્ક્રિપ્શન આ બધું લગાવી શકશો. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.